હેલો માય ડિયર સ્ટુડન્ટ, સંસ્કૃતમાં તમને સિલેબસ પણ મળી ગયો હશે અને પેપર સ્ટાઇલ પણ બહુ જલ્દી હું આપી દઈશ. તમને એ પણ ખ્યાલ હશે કે કયો ચેપ્ટર કટ થઈ ગયા છે, બરાબર? એટલે હવે આપણા સંસ્કૃતમાં ચેપ્ટર જે સિલેબસ પ્રમાણે ચેપ્ટર 1 અને 10 એ બે બાકી છે. તો આજે આપણે ચેપ્ટર 10 કરીશું, પછી ચેપ્ટર 1 કરી લઈશું. એ સિવાય પેપર સ્ટાઇલ તો હું આપીશ જ, પણ છતાં તમને થોડું કહી દઉં તો જે તમારી ટેક્સ્ટબુકમાં અને જે મેં કરાવ્યું હોય ગ્રામર, એમાં જે એક્ઝામ્પલ આપ્યા હોય એમાંથી સમાસ, પછી બીજું જે સંધિ તમારી ટેક્સ્ટબુકમાં છે એ જ સંધિ, ગ્લોસરી, એ બધું પરફેક્ટ કરી લેતા. અને કોઈક ચેપ્ટરમાંથી તમને ટ્રાન્સલેટ પણ પૂછીશ, એટલે ટ્રાન્સલેટ પણ જોઈ લેતા. વધારે માર્ક્સનું નહીં, 3-4 માર્ક્સનું તો હશે જ ટ્રાન્સલેટ, કોઈ પણ પેરેગ્રાફ કોઈ પણ એક ચેપ્ટરનું, બરાબર? એ સિવાય હજી બીજું કંઈ એવું ખાસ મને જ્યારે પેપર સ્ટાઇલ આપીશ એમાં જોઈ લેજો. બાકી હા, માતૃભાષામાં લખવાના હશે ક્વેશ્ચન આન્સર, પછી સંસ્કૃતમાં લખવાના હશે. એટલે ટોટલી જે છે એ અકોર્ડિંગ ટુ સિલેબસ બધું જ તમારી ટેક્સ્ટબુકનું બહારનું કંઈ જ નથી, એમાંથી છે. અને બીજું જે મેં ગ્રામર કરાવેલું એમાંથી એક્ઝામ્પલ. બાકી આ વર્ષે કૃદંત નથી કરવાના, મેં લીધા જ નથી, બરાબર? વિભક્તિ અને સમાસ કરવાના છે, સંધિ કરવાની છે, ગ્લોસરી કરવાની છે, એવું બધું. અને પ્લસમાં જે ક્વેશ્ચન આન્સર છે એ ટ્રાન્સલેટ છે એ, બરાબર, એ બધું કરવાનું છે. એ સિવાય હવે કંઈક હશે તો હું તમને પેપર સ્ટાઇલમાં આપી દઈશ. બટ તમારે એક્ઝામ આવે ત્યારે પેપર સ્ટાઇલ મળે એનાથી પહેલાં થોડી તમારી પોતાની રીતે પ્રિપરેશન રાખજો. ચેપ્ટર 10 તમારા ટેક્સ્ટબુકમાં પેજ નંબર 38 ઓપન કરો. દ્વારિકેશ્ય સેવાનિષ્ઠા. દ્વારિકેશ્ય એટલે તમને ખ્યાલ હશે કે જે દરવાજા ઉપર જેને આપણે ચોકીદાર કહેતા, એને પહેલાંના સમયમાં રાજાના કે જે દરબાર હોય એમાં જે ઉપતો હતો એને દ્વારપાળ કહેતા હતા, બરાબર? આ જો દેખાય છે દ્વારપાળ, એ જે દ્વાર ઉપર દરવાજા ઉપર ઊભો હોય એને કહેવાય દ્વારપાળ. એની સેવા ભાવના, એટલે હકીકતમાં એના મનની અંદર જે સેવા, એની ભાવના પોતાના માલિક પ્રત્યે કેવી હતી, એટલે એ કેટલો પ્રામાણિક માણસ હતો એના વિશેની વાત છે. કે હકીકતમાં એક જે દ્વારપાળ જે છે એ કેવો હોવો જોઈએ. બોર્ન ઇન રાજસ્થાન, પંડિત અંબિકા દત્ત વ્યાસ, હુ મેડ વારાણસી હિઝ હોમ આફ્ટર બીંગ એજ્યુકેટેડ 3. આજે જે આમાં આપેલું છે ને એમાં તમારે એક્ઝામ રિલેટેડ કંઈ જ નથી, અને આ એક નોવેલમાંથી લેવામાં આવેલું છે, એના વિશેનું છે. જો આનામાં છે ને, ધ એમ ઓફ ધ લેસન ઇઝ ધેટ અલોંગ વિથ અ સેન્સ ઓફ સર્વિસ ઓનેસ્ટ ટુ શુડ બી ઇન્સ્ટોલ્ડ ઇન અ સ્ટુડન્ટ. અટેન્શન શુડ બી પેડ ટુ ધ formation of past particle and the conduct with verbs in the present tense. એટલે જે ચેપ્ટર જે છે એમાં સ્ટુડન્ટને મેન શું શીખવાનું છે કે હકીકતમાં પ્રામાણિકતા શું છે, અને બીજું આ શેમાં લખાયેલું છે તો પાસ્ટ પાર્ટિસિપલ અને પાસ્ટ પ્રેઝન્ટ ટેન્સ, એ બંનેની મિક્સર જે એનામાં ગ્રામર યુઝ થયું છે એની વાત છે. આગળ જે ચેપ્ટર જોઈએ તો એકદા દ્વારિકઃ. એકદા એટલે એક દિવસ, દ્વારિક એટલે દ્વારપાળ, જે દરવાજા પાસે ચોકીદાર હોય. ભવ્ય મૂર્તિ સંન્યાસીનમ અપશ્યત. અપશ્યત એટલે જોવું, જોયો. એક દિવસ દ્વારપાળે એક ભવ્ય એટલે મોટી આમ આકારવાળી સંન્યાસીને જોયો. એટલે સંન્યાસી એટલે તમને ખબર છે ને, સાધુ ને હોય એ લોકો, એને જોયો દ્વારપાળ, એટલે એના દરવાજા પાસે આવ્યો છે. જો આ પિક્ચરમાં પણ દેખાય છે કે દ્વારપાળ ઊભો છે ને કોઈક માણસ આવ્યો છે. તયો એટલે તે, તયો એટલે બંને. એવમ વાર્તાલાપમ અભવત. વાર્તાલાપમ એટલે કન્વર્સેશન, સંવાદ, જે બંને વચ્ચે વાતચીત થાય તે, કે તે બંને વચ્ચે વાતચીત. અભવંત એટલે થયો. એક દિવસ દ્વારપાળ એક ભવ્ય મૂર્તિ એટલે એક સંન્યાસીને જોયો, પછી તે બંને વચ્ચે જે વાત થઈ એ વાત આખી આ ચેપ્ટરની અંદર આપી છે. સંન્યાસી. કથમ અસ્માનમ સંન્યાસીનમ અપી તિરસ્કરોષિ. એટલે શું કહે છે? કથમ એટલે કેમ, અસ્માન એટલે અમને, સંન્યાસીને, અપી એટલે પણ,
તિરસ્કરોતિ, તિરસ્કરવું એટલે એને અવગણવું, ધિક્કારવું, આમ ઇગ્નોર કરવું એક ટાઈપનું. કે એમ કહે છે કે કેમ તું અમને સંન્યાસીઓને પણ તું અવગણે છે, એટલે અમે સાધુ છીએ, સંન્યાસી છીએ, દરવાજા ઉપર આવ્યા છીએ અને તું અમને ધિક્કારે છે. એવું એને દ્વારપાળને કોણ કહે છે? સંન્યાસી કહે છે. હવે સંન્યાસી આવ્યો છે એટલે સંન્યાસી એને દ્વારપાળને એવું કીધું હશે કે મને અંદર જવું છે, ત્યારે દ્વારપાળે એને શું કીધું? નથી જવું. એટલે સંન્યાસી કહે છે કે અમે તો મોટા સાધુ ને સંન્યાસી છીએ, એને પણ તું ધિક્કારે છે. દ્વારપાળ ભગવાન પ્રણામમ એટલે શું કહે છે? ભગવાન એટલે મહારાજ, પ્રણામમ એટલે હું તમને વંદન કરું છું. બરાબર, પહેલી વખત આપણે કોઈકને મળીએ એટલે આપણે આપણા મેનર્સ પ્રમાણે એને બોલીએ ને, કંઈક પણ વંદન તો કરીએ ને, પ્રણામ કરીએ. કે આપણે કંઈક ટીચર્સને કે મળતા હોય તો આપણે શું કહીએ? ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, કંઈ પણ એમ. પરંતુ સવકીયમ પરિચયમ અદત્વા ન કંશિતમ પ્રવેષ્ટુમ અહર્તિ એટલે શું કહે છે? કે તમને હું પ્રણામ કરું છું, પરંતુ સ્વકીય એટલે પોતાની, પરિચયમ એટલે ઓળખાણ, ઇન્ટ્રોડક્શન, અદત્વા એટલે આપ્યા વગર, ન કંશિત, ન કંશિત એટલે કોઈ પણને, પ્રવેષ્ટુમ અહર્તિ પ્રવેશી શકે નહીં. શું કહે છે? એક એક વર્ડનો મિનિંગ મેં પહેલાં તમને કીધું કે સ્વકીય એટલે પોતાની, પરિચયમ એટલે ઇન્ટ્રોડક્શન, અદત્વા એટલે આપ્યા વગર, કંશિતમ એટલે કોઈ પણ, પ્રવેષ્ટુમ અહર્તિ એટલે પ્રવેશી શકે નહીં, અંદર આવી શકે નહીં. એટલે એ સંન્યાસી કહે છે કે તમને હું પ્રણામ કરું છું મહારાજ, તમારી રિસ્પેક્ટ કરું છું, પરંતુ પોતાની ઓળખાણ આપ્યા વગર કોઈ પણ અંદર આવી શકે નહીં. સંન્યાસી સત્યમ ક્ષંતિમ અયમ તે અપરાધ કિંતુ અધમ પ્રભૃતિ ત્વમ સંન્યાસીન પંડિતાન બ્રહ્મચારણમ સ્ત્રિયમ બાલાહ ચન અવરોધુ શક્નોશું એટલે શું કહે છે? કે સાચું, સત્યમ એટલે સાચું, શાંતમ એટલે તું મને માફ કરજે, પણ અયમ તે અપરાધમ એટલે કે તું મને માફ કરજે, પણ એટલે તારે તે મને અંદર આવવા ન દીધો એટલે મેં તારો એ ગુનો માફ કર્યો. અયમ એટલે હું, અપરાધ એટલે ગુનો, હું તારો ગુનો માફ કરું છું. કિંતુ પરંતુ, અધ એટલે આજથી, પ્રભૃતિ એટલે આજથી માંડીને, આપણે કે ને હમણાંથી જ તું શરૂઆત કર, હું તને કહું છું એમ, એટલે આજથી જ માંડીને ત્વમ સંન્યાસીન પંડિતાન બ્રહ્મચારણ સ્ત્રીય બાલા ચન અવરોધુ શકનોશી, શકનોશી એટલે અટકાવવું નહીં. એટલે શું કહે છે? કે હમણાંથી જ તું જોઈ લે કે જે કોઈક સંન્યાસી એટલે મારા જેવો કોઈક સાધુ આવે, કોઈક પંડિત આવે કે બ્રહ્મચારી આવે, બ્રહ્મચારીને એટલે કે જે સ્ટુડન્ટ હોય, વિદ્યાર્થી હોય, એને, સ્ત્રીઓને અને નાના બાળકોને રોકીશ નહીં, અંદર આવતા તો રોકજે નહીં, એવું એને એડવાઇસ આપે છે. બરાબર, એમ કે છે આજે તો મેં તારો ગુનો માફ કર્યો પણ હવેથી તું આવું કરજે. દ્વારિક સંન્યાસીન બહુક્તમ વિરમ એટલે શું કહે છે? બહુક્તમ એટલે તમે ઘણું બોલ્યા, વિરમ એટલે ઉભા રહો. સંન્યાસી તમે બહુ બોલ્યા, ઉભા રહ્યો. વયમ દ્વારિકમ બ્રાહ્મણમ અપી આજ્ઞમ ન પ્રતીક્ષામય શું કહે છે? કે અમે દ્વારપાળો બ્રહ્માની પણ આજ્ઞાની રાહ જોતા નથી. જો બ્રહ્મા તો આપણે કહીએ ને દેવાધિદેવ બ્રહ્મા, બધા દેવોના પણ દેવતા બ્રહ્મા, એની વાત કોઈ ન અટકાવે. તો સંન્યાસી શું કહે છે? કે તમે ઊભા રહો, ઘણું બોલ્યા, પણ અમે જે દ્વારપાળ હોઈએ છીએ ને એ લોકો, અમે તો બહુક્તમ બ્રહ્મણ અપી આજ્ઞા ન પ્રતીક્ષામય, અપી એટલે પણ, આજ્ઞા એટલે આદેશ, પ્રતીક્ષામય રાહ જોતા નથી, કે અમે તો બ્રહ્માની આજ્ઞાની પણ રાહ જોતા નથી. આ તો તમે મને એડવાઇસ આપો છો, હું તો બ્રહ્માની આજ્ઞા પણ રાહ જોતો નથી. સંન્યાસી સાધુ માર્ગમ આદેશ્યમ એટલે શું કહે છે? સારું માર્ગ બતાવો. મહારાજ નિકટે ગંતુમ ઈચ્છામી, મહારાજ નિકટે એટલે મહારાજની પાસે, ગંતુમ એટલે જવા માંગુ છું, ઈચ્છામી એટલે મને એવી ઈચ્છા છે. મહારાજ નિકટે એટલે મહારાજ પાસે. જો આ સમાસનો શબ્દ છે મહારાજ નિકટે, કે હું મહારાજ પાસે જવા માંગુ છું, તું મને રસ્તો બતાવ કે ક્યાંથી હું જઈ શકીશ. ભલે તું જે માનતો હોય, બ્રહ્માની આજ્ઞા માન કે ન માન એ બધું, પણ મહારાજ પાસે હું જવા માંગુ છું તો મને તું રસ્તો બતાવ. દ્વારિકા ન શક્યમ, ન શક્યમ એટલે પોસિબલ નથી, શક્ય નથી. પ્રભાતે મહારાજસ્ય સંધ્યા
સંધ્યોપાસન કાલે પ્રવેશમ કર્તુમ અહર્ષિ ન તું રાત્રો. એટલે શું કહે છે કે પ્રભાતે એટલે કે સવારનો ટાઈમ હોય એ કે શક્ય જ નથી સવારે મહારાજના સંધ્યા ઉપાસનાના સમયે તમે પ્રવેશ કરી શકો, રાત્રે નહીં. શું કહે છે? સંધ્યા ઉપાસનમ કાલે એટલે જ્યારે સવારે મહારાજ સેવા પૂજા જે માટે કરતા હોય ને એવું સંધ્યાનો સમય હોય, સાંજનો થોડો, એ સમયે તમે અંદર જઈ શકો, પણ અત્યારે રાત્રે નહીં. નતું રાત્રો એટલે રાત્રે નહીં. સન્યાસી કિમ કોડપી રાત્રો ન પ્રવેશ હતી એટલે એમ કે છે કેમ કોઈ પણ રાત્રે ન જઈ શકતે, એમ પૂછે છે. કોઈ પણ રાત્રે પ્રવેશ કરતું નથી એને ક્વેશ્ચન પૂછે છે. એટલે ઓલા કહે છે દ્વારિક આહુતાની પરિચિતાનાંચ પરિતેજમ ન કોડપી. આહુતાની એટલે આમંત્રિતો કે જેને આપણે બોલાવ્યા હોય આમંત્રિત કરીને એવા લોકો, પરિચિતન એટલે ઓળખીતા લોકો, ચ પરિતેજ્યમ ન કોડપી. પરિતેજમ એટલે છોડીને, એટલે મીન્સ એ શું કહે છે કે જે લોકોને બોલાવ્યા હોય ને કે તમે અમારા ઘરે આવજો, મીન્સ એ લોકો, પછી જે ઓળખીતા હોય, રિલેટિવ હોય, એ બંને સિવાય બીજું કોઈ પણ અંદર આવી શકે નહીં. કોડપી એટલે નથી આવી શકતું. વિશેષતું એટલે ખાસ કરીને ભવાદ્રશા. ભવાદ્રશા એટલે આપના જેવા, યે ખલુ તુંબી ધારકા દ્વારમ બ્રહ્મતી. એટલે શું કહે છે? તુંબી ધારક એટલે તુંબડું હોય ને હાથમાં લઈને ફરતા હોય સાધુ, બરોબર? તમે ક્યારેક જોયું તો સાધુના હાથમાં એની જોલીન હોય. એટલે કે ખાસ કરીને તમારા જેવા આવા તુંબડી લઈને જ્યાં એક દ્વારથી બીજે દ્વારે, જો અહીંયા લખેલું છે દ્વારતઃ દ્વાર બ્રહ્મતી, એટલે એક દ્વારથી બીજે દ્વાર ભટક્યા કરે છે ને જે આવા સાધુ, એ લોકો તો ખાસ કરીને અંદર આવી શકતા નથી. સન્યાસી સ્વગતમ એટલે પોતાના મનમાં વિચારવું. સર્વથા સુયોગ્યમ અયમ દ્વારિકા એટલે શું કહે છે કે આ દ્વાર રક્ષક સ્વર પ્રકારે અત્યંત લાયક છે, બરોબર? એ પોતાના માઇન્ડમાં વિચારે છે કે આ તો જે ચોકીદાર છે એ તો ખરેખર સુયોગ્ય એટલે બરોબર યોગ્ય છે એમ, અત્યંત. પુનઃ ઇમમ પરીક્ષિતું પ્રયતિષ્યે. પુનઃ યમ એટલે આને, પરીક્ષિતું એટલે પરીક્ષા કરવા, પ્રતિયંસતે પ્રયત્ન કરે છે. એટલે દ્વારીપાળ જે છે એ આવી રીતે પોતાની એની વાત માનતો જ નથી. એટલે એ શું કરે છે કે હવે આગળ એની એક્ઝામ લેવા, મતલબ પરખવા માટે એને કે હકીકતમાં એ કેવો માણસ છે હજી, એ પરખવા માટે એ વિચારે છે કે હું પ્રયત્ન કરીશ હજી કે હું એને મનાવી શકું છું, મારી વાતમાં આવી શકે છે. પ્રકાશમ એટલે મોટેથી બોલવું, મોટેથી બોલે છે. દ્વારિક અત્ર આગચ્છત એટલે શું કહે છે કે દ્વારિક અહીંયા આવ. કિમપી કથયિતુમ ઈચ્છામી હું કંઈક કહેવા માંગુ છું. કથ્યુતમ એટલે કહેવા, ઈચ્છામી એટલે માંગુ છું, કિમપી એટલે હું કંઈક કહેવા માંગુ છું, તો અહીંયા આવો. એટલે ઓલો બોલે છે દ્વારિક અપસૃત્ય એટલે નજીક જઈને. કથિતું ભવાન નજીક જઈને આપ કહો એટલે એમ પૂછે છે શું કહેવા માંગો છો એમ. સન્યાસી ત્વમ તું દ્વારિક અસી એટલે શું કહે છે? તું તો દ્વાર રક્ષક છે એમ. ત્વમ એટલે તું તો દ્વાર રક્ષક છે, અહીંયા રક્ષા કરનાર ચોકીદાર છે. અસી એટલે છે. કદાપી ધનિક ન ભવિષ્યસી. કદાપી એટલે ક્યારે પણ, ધનિક એટલે ધનવાન, પૈસાવાળો, ન ભવિષ્યતી એટલે ક્યારે ભવિષ્યમાં તું પૈસાવાળો નહીં બની શકે, તું તો એક ચોકીદાર છે. વનેશુ કંદરાંશુ ચ વયમ એટલે શું કહે છે? એને જો લાલચ આપે છે. વનેશુ એટલે વનમાં, કંદરાંશુ એટલે ગુફા, કવ જેને આપણે કહેતા, ગુફાઓમાં, વયમ વિચરામ એટલે અમે લોકો તો વનમાં અને ગુફાઓમાં, વિચરામ એટલે ફરીએ છીએ. સર્વ રસાયણ તત્વ જાનીમ અમે બધા જ રસાયણ તત્વ એટલે જડીબુટ્ટી હોય ને જે, કે અમે તો બધી જ જડીબુટ્ટીઓને જાનીમ એટલે જાણીએ છીએ. દ્વારિક ભક્તુન નામ એટલે દ્વારપાળ કહે છે હા હોઈ શકે, એને ઇન્ટરેસ્ટ જ નથી એની વાતમાં, એટલે કે હા હોઈ શકે, જાણતા હશો જડીબુટ્ટીને. એટલે ઓલો પાછો કહે છે અગ્રે એટલે આગળ એમ, હોઈ શકે, જાણતા હશો, આગળ બોલો એવું કે છે. સન્યાસી યદિ મમ પ્રવેશત્વમ ન અવરોધસતી એટલે યદિ એટલે જો તું, મમ એટલે મને, પ્રવેશત્વમ એટલે અંદર પ્રવેશવામાં ન અવરોધસી એટલે રોકીશ નહીં, તર્હિ તુભ્યમ
તો તને, તહી એટલે તો, તૃભ્યમ એટલે તને, યથેષ્ટ એટલે તારી ઈચ્છા હોય, તારી ઈચ્છા મુજબનું, રસાયન દાસ્યામી, રસાયન એટલે જડીબુટી, દાસ્યામી એટલે આપીશ, કે જો તું મને અંદર જતા રોકીશ નહીં તો તને હું તારી ઈચ્છા મુજબની જડીબુટી આપીશ. તેન પશ્ચાત, તેન 50 તુલા પરિમિતમ ત્રામમ સુવર્ણમ ભવિષ્યતિ. એટલે શું કહે છે? 50 એટલે 50 તુલા પરિરમ, તુલા એટલે તોલા હોય ને, સોનું કેમ હોય? 1 તોલા 2 તોલા એટલે 10 ગ્રામ હોય એટલે આપણે શું કહીએ? 1 તોલું, બરાબર. એ રીતે શું કહે છે કે 50 તોલા તામ્ર સુવર્ણમ ભવિષ્યતિ. એટલે શું કહે છે કે હું તને એવી રસાયણ આપીશ કે તેનાથી 50 તોલા જેટલું તાંબુ સોનું થશે. તું 50 તોલા સોનું ખરીદી શકીશ, થઈ શકશે એવું, એનામાંથી સોનું મીન્સ એવી રસાયણ છે કાંઈક એવું, બરાબર. ખનિજ આપણે કેમ જમીનમાંથી મળે એવું, કે એમ કહે છે કે એવું વસ્તુ જે છે એનાથી આટલું 50 તોલા સોનું તને મળી શકશે. દ્વારિક, ઓ આ કપટીન વિશ્વાસઘાતમ, એટલે શું કહે છે? આ એટલે અરે કપટી, આપણે એમ ને એક કપટી માણસ છે તું એકદમ, વિશ્વાસઘાતમ એટલે તું મને વિશ્વાસઘાત કરતા શીખવે છે એમ. જો એને સામે એવું કહે છે, બરાબર. બીજો કોઈક માણસ હોય તો શું કે શું આ હા મને મંજૂર છે, આમ તેમ લાલચમાં આવી જાય, બરાબર, કરપ્શન કરવા માંગતા. આ શું કહે છે કે તમે મને આવું વિશ્વાસઘાત કરતા શીખવો છો. ઉપદિશસી ન વયમ તાદશ્યમ, એટલે અમે તેવા નથી કે ઉપદિશસી એટલે વિશ્વાસઘાત કરવાનું, વિશ્વાસઘાત કરીને એવા અમે નથી. ત્રાદશ્યા એટલે તેવા નથી. કથયમ કત્વમ, કહે તું કોણ છે. કથમ એટલે કહે, ત્વમ એટલે તું કોણ છે. કુત આગચ્છતિ અને ક્યાંથી આવે છે. અહમ ત્વમ કંશ્યતિન ગુપ્તચરમ મન્ય, અહમ એટલે હું તને, કંશ્યાચિત એટલે કોઈકનો, ગુપ્તચર એટલે જાસૂસ હો ને, મન્ય એટલે માનું છું, હું તને કોઈકનો જાસૂસ માનું છું, મને ખબર છે તને અહીંયા કોઈકે મોકલ્યો છે આવી જાસૂસી કરવા માટે એમ. પહેલાના સમયમાં એ રીતે જ જતા ને રાજા મહારાજાની સાથે દગો કરવા માટે. દુર્ગાધસ્યક્ષમ નિવેદમ ત્વમ દંડિષ્યામી, એટલે શું કહે છે કે દુર્ગાધસ્યક એટલે એ જગ્યાનું પ્લેસનું નામ છે કે ત્યાંના નિવેદમ, નિવેદન એટલે મોટા ઓફિસ અધિકારી હોય ને રાજ દરબારમાં, કે હું એને ત્વમ એટલે એને જાણ કરાવીને, નિવેદમ ત્વમ એટલે એને જાણ કરાવીને, દંડિષ્યામી એટલે તને દંડ કરાવીશ, તને સજા કરાવીશ. સહત્વામ વિજ્ઞાયમ યથોચિતમ કરિષ્યતિ, એટલે શું કહે છે કે એ જ તને વિજ્ઞાનમ એટલે બરાબર ઓળખીને, કંશ્યતિ તે તને ઓળખીને કરીશ. ક્યાં થયું? સોરી એક મિનિટ. કંસ્યચિત ક્યાં? હા કંસ્યચિતમ કરિષ્યતિ, સોરી. સહત્વામ વિજ્ઞાનમ યથોચિત કરિષ્યતિ એટલે શું કહે છે કે એ તને બરાબર ઓળખીને યથોચિત કરિષ્યતિ એટલે યોગ્ય બરાબર કરશે એમ. આપણે કે ઉભો રે હું તને આ ટીચરને કે આ સરને કહીશ કે આને કહીશ, ઉભો રે તને એ જ બરાબર કરશે, બરાબર. એ રીતે એ કહે છે. દ્વારિક તત વિગણ્યમ તમ હસ્તેન ગૃહિત્વા નયતિ, એટલે શું કહે છે? સોરી એના આગળની લાઈન ભૂલી ગઈ હું. 86 પરિત્યજ્ય પરિત્યજ્ય, પરિત્યજ્ય એટલે છોડી દે. નહ પૂનમ આગમિષ્યામી, નહ પૂનમ, પૂનમ એટલે પાછો, નહ એટલે નાહ એટલે હું પાછો, આગમિષ્યામી નહીં આવું, મને અત્યારે છોડી દે, હું પાછો નહીં આવું. નેવમ પૂનમ કથિષ્યામી અને ફરીવાર, નવમ એટલે ક્યારે ફરીવાર આવવું નહીં કરું, કથિષ્યામી એટલે નહીં કરું. દ્વારિક તત વિગણ્ય ત હસ્તેન ગૃહિત્વા નયતિ, એટલે જે દ્વારપાળ હતો તેને અવગણીને, એટલે આવી રિક્વેસ્ટ કરતો હતો એને વિગણે એટલે એને ઇગ્નોર કરીને, હાથથી પકડીને, હસ્તેન એટલે હાથથી પકડીને, ગૃહિત્વા એટલે પકડીને, નયતિ એટલે લઈ જાય છે. 87 પ્રબલમ પ્રકાશદીપસ્યમ સમીપે, પ્રબલમ પ્રકાશદીપમ એટલે જે સન્યાસી હતો એટલે પ્રબલમ પ્રકાશદીપમ એટલે એકદમ અજવાળું હોય ને, પુષ્કળ એકદમ અજવાળું હોય ને એના દીવાના નજીક ગયો સન્યાસી. દ્વારિક અપી જાનાસી મામમ એટલે શું કહે છે
કે દ્વારપાળ, શું તું મને ઓળખે છે? દ્વારિક અપી જાનાસી મામ. જાનાસી મામ એટલે મને ઓળખે છે. જાનાસી એટલે જાણવું, ઓળખવું. દ્વારિકમ નિપુણમ નિરીક્ષણ. નિપુણમ એટલે કે આમ ધ્યાનથી એકદમ ચીવટથી જોઈને. નિરીક્ષમ એટલે જોઈને આમ ઓબ્ઝર્વ કરે છે એકદમ ધ્યાનથી. અયે આર્યમ ખલુ ભવાન એટલે શું કહે છે? અરે આપણે આમ રાડ નીકળી જાય ને રીતે. આર્ય ખલુ ભવાન, ખરેખર ભવાન તમે સ્વામી છો? એટલે એ એમ કે છે અરે તમે સ્વામી છો. હવે ત્યારે અંધારું હતું, એને જોયું ને એને આ વેશ બદલીને આવ્યા હતા. આર્ય ક્ષંતુમ અહર્તિમામ. ક્ષંતુમ એટલે આર્ય એટલે શ્રીમાન, સ્વામી મને માફ કરો. સંન્યાસી તસ્ય પુષ્ટિ હસ્તમ વિનયસ્યતે એટલે તસ્ય પુષ્ટિ, પુષ્ટિ એટલે એની પીઠ પાછળ, હસ્ત એટલે હાથ મૂકીને, વિનયસ્ય એટલે મૂકીને. સંન્યાસી એની પીઠ પાછળ હાથ મૂકી. દ્વારિક મયા તે પરીક્ષા કૃત્વા. મયા તે એટલે મેં તારી એક્ઝામ લીધી, પરીક્ષા લીધી. ત્વયમ યોગ સ્થાને નિયુક્તમ. અરસી એટલે તું યોગ્ય સ્થાને, નિયુક્તમ એટલે નિમાયેલો છે, તું યોગ્ય સ્થાન માટે જ રાખેલો છે. બરોબર, તારા જેવો બીજો કોઈ દ્વારપાળ હોઈ શકે નહીં. અતકોચાય આલોલુપા ત્વાદૃશા એટલે અતકોચાય એટલે લાંચ, લાલચ હોય ને. લાલોલુપા અલોલુપા એટલે લાલચું ન હોય તેવો. ત્વાદૃશા એટલે તારા જેવા. પ્રભુણા એટલે માલિકો. પુરસ્કાર ભાજન એટલે ઇનામ. ભવંતી એટલે તારા જેવા જે લાલચી ન હોય એ લોકો તો એટલે એને વાત કરે ને કે તારી તો મેં પરીક્ષા લીધી. પછી કહે છે કે લાંચ લેવા માટે લાલચું ન હોય એવા તારા જેઓને, સ્વામીને જે માલિક હોય એને માટે તો તું એક ગિફ્ટ છે, પુરસ્કાર પાત્ર બને છે. એટલે ગિફ્ટ તરીકે તું મળ્યો છે જાણે મને. અહમ ત્વમ પ્રામાણિકતા પ્રભુ સનિંદો કથિષ્યતે. અહમ એટલે હું તારી આ પ્રામાણિકતા, ઈમાનદારી, મોટો એનાથી પણ એ ઉપરી અધિકારી હોય ને એની વાત કરે છે કે મારો આપણો જે મેન માલિક છે એને હું કથિષ્યમી એટલે હું એને કહીશ. કુત્ર વર્તનતે શ્રીમાન. તો એ શ્રીમાન ક્યાં છે? એટલે અત્યારે ક્યાં છે આપણા ઉપરી અધિકારી? હું તેને કહીશ તારી આ પ્રામાણિકતા. કિમમ અનુતિષ્ઠંતી સંપ્રંતિ સહ. અત્યારે ત્રેયોશ્રી શું કરે છે એમ પૂછે છે કે અત્યારે એ શું કરે છે? હું તારી આ પ્રામાણિકતા માટે હું એમને કહેવા જઈશ. બરાબર, કહેવાનો મતલબ એ કે દ્વારપાળને ગમે એટલી લાલચ આપી, નહીં તો બીજો કોઈક હોય તો એમ સમજે કે આટલું સોનું મળે છે, રોજ અહીંયા ચોકીદારની તરીકે ઊભું રહેવું, એના કરતાં એક વખતે સોનું મૂકીને જલસાથી આખી જિંદગી ખાવું નહીં, એવું વિચારે ને. પણ આણે શું વિચાર્યું કે જે પોસ્ટ, જે નોકરી, જે જગ્યાએ હું છું એ જગ્યા ઉપર રાખનાર વ્યક્તિ છે એનો હું માન રાખું, એનું હું સન્માન કરું. બરાબર, એટલે આ એની પ્રામાણિકતા છે. આપણે શું શીખી શકીએ આ ચેપ્ટર ઉપરથી કે હંમેશા કોઈ પણ કામની અંદર ઈમાનદારી હોવી જોઈએ. કોઈ માણસ હાજર છે, કોઈ જોવે છે કે નથી જોતું એની આપણને ચિંતા નહીં કરવાની. આપણે આપણું કામ ઈમાનદારીથી કરવાનું. બીજું કોઈ જોવે કે ન જોવે આપણે એમ સમજવાનું કે ભગવાન જોવે છે. અને બીજી વસ્તુ કે જે જગ્યા માટે આપણને પહેલી વખત આવ્યા છીએ એ જગ્યાને આપણે લાયક બનવા જોઈએ, એ સ્થાનને આપણે લાયક બનવા જોઈએ. એક સ્ટુડન્ટ છીએ તો એક સ્ટુડન્ટની અંદર શું ઈમાનદારી હોવી જોઈએ, શું ગુણ હોવા જોઈએ, શું મેનર્સ હોવા જોઈએ, એ બધી જ વસ્તુ આપણામાં હોવી જોઈએ. ચોરી કરવી, ખોટી રીતે એક્ઝામમાં લખવું, આ બધી વસ્તુ ટીચર ઘરે, જો હમણાં ઓનલાઈન છે બરાબર, તો ઘણા લોકો આવું કરે. ટીચર ઘરે જોવા ભલે નથી આવતા, પણ એક મનની અંદર એવી પ્રામાણિકતા હોવી જોઈએ કે એ આવે છે કે નહીં જોવા માટે, પણ હું એક સ્ટુડન્ટ તરીકે હું આવું ન કરી શકું. તમે જોઈને 50 માર્ક્સનું લખો છો ને, કદાચ 50માંથી 50 માર્ક્સ જેટલું, એના કરતાં તમે મોઢે 5 માર્ક્સનું લખો ને એ પણ બહુ જ સારું કહેવાય. બરાબર, એટલે પ્રામાણિકતા અને શિક્ષકને તો ખબર જ હોય કે કયા વિદ્યાર્થીએ ક્યાંથી જોઈને લખ્યું છે, કેવી રીતે લખ્યું છે, કારણ કે એની પાસે તમે હમણાં આ લોકડાઉન ને કોરોના છે પણ તમે તો એના વર્ષોથી સ્ટુડન્ટ છો ને, એ તો તમને ઓળખતા જ હોય. એટલે તમારી પ્રામાણિકતા ખરેખર એ જગ્યાએ બતાવવી જોઈએ. એ સિવાય તમે સ્કૂલમાં ઘણી બધી વસ્તુમાં તમારા અંદર પ્રામાણિકતા હોય છે. એક શિક્ષક તરીકે પણ એને જેટલું કામ આપેલું છે એ ભલે હું છું, મારું વર્ક છે, હું એ રીતે કરતી હોઉં કે બીજું કોઈ જોવે કે ના જોવે. બરાબર, ગમે એટલી આડેધડ જેમ તેમ વિડીયો અહીંયા ત્યાંથી શોધીને મોકલી દઉં, યુટ્યુબના ત્યાંથી ફોટા પાડીને મોકલી દઉં તો મારું કામ પતી જાય, ચલો કરું તો. પણ મારા મનમાં હું એવો વિચાર રાખું કે બીજું કોઈ જોવે કે ના જોવે, મારા વિદ્યાર્થીઓ જોવે છે ને મારા વિડીયો, મારા સ્ટુડન્ટ તો મને ઓળખે છે ને, તો હું એમના સામે ઈમાનદારીથી કામ કરું. બરાબર, મને જે જગ્યા ઉપર રાખવામાં આવી છે એ જગ્યાને હું
પૂરેપૂરી પ્રામાણિકતાથી નિભાવું. એ વસ્તુ જોઈને એ વસ્તુને જોઈને હું મહેનત કરીને કામ કરું મારું, કે મારા કારણે કોઈક 4ને સારું આવડશે, કોઈક ઈમાનદારી શીખશે, તો એમાં મને બેનિફિટ થશે કે મેં કાંઈક તો સારું કર્યું. બીજું કોઈ જોવે છે ને હું કરું, એ વસ્તુ મનમાંથી કાઢી જ નાખવાની. તમે કર્યું હશે તો આપોઆપ દેખાઈ જશે. ગાઈને કહેવું નહીં પડે, જો મેં આમ કર્યું, જો મેં આવું કરાવ્યું, બિલકુલ નહીં કહેવું પડે. તમે સારું ભણાવતા હશો તો તમને તમારા મોઢે નહીં કહેવું પડે, બરાબર. મને આવા સારા એવા 1-2 એક્સપિરિયન્સ થયા કે મને મારા મોઢે કહેવા જાઉં કે હું આવું કરાવું છું, નહીં. તમને એ વ્યક્તિ તમારું ગમશે તો એ પર્સન તમને પોતે જ કહેશે કે તમારું આ પરફોર્મન્સ સારું છે. એટલે તમે ઈમાનદારીથી તમારું વર્ક કરશો તો એનું રિઝલ્ટ 100% તમને મળશે, બરાબર. એટલે આ ચેપ્ટરમાંથી આપણે આ વસ્તુ શીખવાની છે. ખાલી સંસ્કૃતમાં થઈ ગયું, એક્ઝામમાં લખી લીધું, એ વસ્તુ નથી. દરેક તમારી ટેક્સ્ટબુકમાં આપેલી દરેક વસ્તુ તમને લાઈફ લેસન માટે જ આપેલી હોય છે, નહીં કે ખાલી એક્ઝામ પૂરતી. ઓકે. એમ છતાં આમાં કંઈક વર્ડ્સ, કોઈક લાઈન ન સમજાણી હોય તો પૂછી શકો છો. થેન્ક યુ.